સુરતના સચિન હાઈવે પર ફરી એકવાર બેફામ દોડતા વાહનોએ નિર્દોષોનો ભોગ લીધો છે. સચિન વાંજ ગામ પાસે સર્જાયેલા ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યો ભોગ બન્યા છે. મળતી માહિતી મુજબ સચિન વાંજ ગામ પાસેથી એક બાઇક પર પરિવારના 3 સભ્યો પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન પાછળથી આવી રહેલી એક બેફામ ટ્રકે બાઇકને જોરદાર અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃતક લક્ષ્મીના માતા હંસાબેન સહિત અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં માતા હંસાબેનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જાયા બાદ માનવતા નેવે મૂકીને ટ્રક ચાલક પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સચિન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાની મદદથી તેને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.